Okay, students, welcome to the next part of the unit, Cheetah's Deer. Now, let's start. Please open your textbook and concentrate in textbook. The mother cheetah returned after a while. She did not find her cubs. કે જ્યારે મધર ચિતા એટલે કે તે બચ્ચાઓની મમ્મી એટલે કે તેની માતા મધર ચિતા જ્યારે પાછી ફરે છે, ક્યાંથી પાછી ફરે છે કે ઝરણામાં કે ઝરણે પાણી પીવા ગઈ હોય છે ત્યાંથી પાછી ફરે છે ત્યારે જુએ છે she did not find her cubs કે તેણીના બચ્ચાઓને જોતી નથી, પોતાના બચ્ચાઓ જોવા મળતા નથી. she looked all around. તે તેના બચ્ચાઓને બધી જ બાજુ જુએ છે. First of all, she became angry and jumped away. બધે આમ તેમ શોધ્યા કરે છે અને જ્યારે પોતાના બચ્ચા ક્યાંય મળતા નથી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ અને ધમ પછાડા કરવા લાગે છે. She sniffed all around અને પોતાના બચ્ચાઓને આમ તેમ સૂંઘવા લાગે છે કે જેમ આપણે મનુષ્યની અંદર કોઈ વ્યક્તિને બોલાવવું હોય, કોઈ વ્યક્તિને તપાસ કરવી હોય તો આપણે પૂછપરછ કરીએ છીએ. જ્યારે પ્રાણીઓમાં એક અલગ પ્રકારની શક્તિ હોય છે કે તે પોતાના કે બચ્ચાઓને કે તેનામાં જે સૂંઘવાની ક્ષમતા જે કેવી હોય છે ખૂબ જ તીવ્ર હોય છે, જેના થકી તે પોતાની જે જરૂરિયાતની વસ્તુ કે વ્યક્તિને એ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે માટે. But alas, she could not find her dear babies. પણ દુઃખની વાત એ હતી કે આટલું બધું કરવા છતાં પણ તે પોતાના બચ્ચાઓને શોધી શકતી નથી. At last she became sad and started crying. અને છેલ્લે એવું બને છે કે છેલ્લે નાસીપાસ થઈ, દુખી થઈ અને રડવા લાગી છે. She cried and cried for the whole night till the next morning. અને રડ્યા જ કરે છે, રડ્યા જ કરે તે સાંજથી માંડીને બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ કરે છે. પોતાના બચ્ચાઓના વિરહની અંદર એ પોતાના બચ્ચાઓ તેને ક્યાં પ્રાપ્ત થતા નથી માટે તે શું કરે છે? રડ્યા કરે છે. She cried and cried until her tears made dark stains down her cheeks. કે તેના સતત રડવાને કારણે તેની આંખમાંથી જે આંસુ સરતા હતા, કે આંસુ સ્વાભાવિક છે, આપણે પણ રડતા હોય ત્યારે આંસુ શું કરે? સરતા સરતા ગાલ ઉપર આવે. તો એ આંસુ વારંવાર આવવાને કારણે અને નિરંતર ગાલ ઉપર વહેવાને કારણે તેના ચીક્સ ઉપર કે તેના ગાલ ઉપર શું પડ્યા છે? કાયમી માટેના કાળા દાગ પડી જાય છે. She was still weeping. તો પણ તેનું રડવાનું બંધ થતું નથી. કેમ રડે છે? કે કારણ કે તેના બચ્ચા તેનાથી વિખૂટા પડી ગયા છે, છૂટા પડી ગયા છે, ક્યાંક ખોવાઈ ગયા છે. પણ તેને આ જુલુ હન્ટરે કરેલી જે કૃત્ય હતું એનો જે સહેજ પણ અણસાર હોતો નથી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. અને તે સાંજે રાત્રે તે પણ મોટેથી રડવા લાગે છે અને આનો મોટેથી અવાજ એ તે જંગલની અંદર એક નાનકડું ગામ હોય છે અને તે ગામમાં રહેતો એક બુદ્ધિશાળી વ્યક્તિ કે જેનું નામ શું હોય છે? શન્નુ. તે આ સાંભળે છે અને તે સાંભળે છે અને તેને ખ્યાલ આવી જાય છે કે શું ઘટના ઘટી હોય. The old man understood what had happened. He immediately took his strong club and come out of his heart. પછી શું કરે છે તે? Immediately એટલે તાત્કાલિક તે પોતાની પાસે રહેલી સ્ટ્રોંગ એટલે લાકડાનો મોટો લઠ, જેમ ગોવાળીઓ હોય તો પોતાની પાસે લાકડાનો લઠ રાખે, ઢોર ચરાવતા હોય, જોયું હશે અવારનવાર કે તેમના હાથમાં લાકડી હશે, તેમ અહીંયા પણ આ વાઇઝ મેન પોતાની સાથે એક સરસ મજાનો મોટો લાકડાનો લઠ લે છે અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man Shannu was very wise. અને એ વ્યક્તિ કોણ હતો? શન્નુ, કે જે ખૂબ જ બુદ્ધિશાળી હતો અને તેને સારું શું ખોટું શું એનું જ્ઞાન હતું. He loved animals and knew all about them. અને તે આ પ્રાણીઓ વિશે જાણતો.
જંગલના પશુ પંખીઓ વિશે એને થોડું નોલેજ અને જ્ઞાન હતું અને તે જાણી જાય છે કે આવા પ્રકારનું પ્રાણીઓ વર્તન ક્યારે કરે છે. When Shanno found out the hidden cubs, કે જ્યારે શન્નુને પેલા જુલુ હન્ટરે જે ચોરેલા બચ્ચાઓ મળી આવે છે ત્યારે તેને ખબર પડે છે he knew that it was Edie's wicked idea, કે આ આટલો ક્રૂર આઈડિયા કોનો હોઈ શકે, એડી સિવાય કોઈનો ના હોઈ શકે. he got angry with Edie, અને આના સાથે એ એડી ઉપર ખૂબ જ આ કૃત્યના કારણે એડી ઉપર ખૂબ જ ક્રોધી બને છે. he rushed to the hut and shouted, તે ઝડપથી દોડીને ક્યાં જાય છે, જુલુ હન્ટર એટલે પેલા ઈડીની ઝૂંપડી તરફ દોડીને જાય છે. and shouted, અને મોટેથી બૂમ પાડે છે, I hate you Edie, કે ઈડી હું તને શું કરું છું, ધિક્કારું છું. everybody our tribe will hate you because you are lazy and wicked too, કે તને everybody of our tribe, કે આપણી જાતિના બધા જ લોકો તને શું કરે છે, ધિક્કારે છે. I hate you, hate એટલે ધિક્કારવું, અને તું કારણ કે તું કેવો છે, lazy, lazy એટલે કે આળસુ, and wicked too, અને ક્રૂર પણ છે કે જેનામાં દયા જેવું કશું જ નથી. We know that hunter must hunt with his own strength and skill, કે આપણે જાણીએ છીએ કે શિકારી એક શિકારી તરીકે શિકારીની અંદર કેવા પ્રકારના મૂલ્યો કે સ્કિલ હોવી જોઈએ, કે શિકારી સાચો શિકારી ક્યારે કહેવાય, કે શિકાર એ પોતાની તાકાત અને સ્કિલ એટલે કે પોતાનામાં રહેલી આવડત સાથે કરે ત્યારે તે સાચું શું કહેવાય, શિકારી કહેવાય. ખબર પડી? બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું કેવો છે, ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું કેવો છે, ચોર છે. યુ હેવ અ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, અને સાથે સાથે તે આપણી જાતિના જે શિકાર કરવાના જે નિયમો છે એનો પણ તે શું કર્યો છે, ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, કે તારા આ કૃત્યથી તે સમગ્ર આપણી શિકારી જાતિને તે શું કરે છે, અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધી છે. ખ્યાલ આવે છે બાળકો? ઓકે, સરસ. All the members of the hunter tribe got together, કે જાતિના શિકારી જાતિના બધા જ લોકો એક સાથે એક જગ્યા પર એકઠા થાય છે. They decided drive away Edie from their village forever, અને બધા પંચ ભેગો થાય છે આ જાતિનો અને નક્કી કરે છે કે એડીને કાયમની માટે તેને ગામ બહાર કાઢી મૂકો, અને બધા એ પ્રમાણે નક્કી કરે છે. Shanno took the cup on his shoulders and returned them their mother. Shanno તેના પેલા બધા ચિતાના બચ્ચા જે હોય છે પોતાની પાસે લઈ લે છે અને પોતાના તબા પર નાખી અને પાછા તેની માતા પાસે મૂકવા માટે જાય છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever, કે ત્યાં જઈને જુએ છે કે મધર ચિતા જે લાંબો સમય એ જ્યાં સુધીના બચ્ચા ના મળ્યા, જે 2-3 દિવસનો જે ગેપ હતો એના સમય દરમિયાન વારંવાર રડવાને કારણે તેના ગાલ ઉપર કાળા ડાઘ પડી ગયા. સ્ટેઇન એટલે ડાઘ, કે એ કાયમને માટે રહી ગયા હતા. નાઉ નેક્સ્ટ જોઈએ કે ફેક્ટ્સ અબાઉટ ચીતા, કે ચીતા વિશે કેટલીક સચોટ માહિતી. અહીંયા આપણે જે કંઈ શીખ્યા એ ચીતાને રિલેટેડ કેટલીક લોકવાયકા કે જે એ સમય દરમિયાન પ્રચલિત હતી. તો હવે આપણે એની સચોટ માહિતી કે તેનું વજન, તેનો વ્યવહાર, તેની ખાવા પીવાની ટેવ, તેની રહેઠાણ, આવું દરેક બાબતોનું સચોટ માહિતી હવે આપણે ટૂંકમાં લઈશું. તો જોઈએ પહેલા તો કે હાઈટ કેટલી હોય છે ચિતાની. ચિતાની હાઈટ એટલે કે ઊંચાઈ આશરે એટલે કે એપ્રોક્સિમેટ કે સરેરાશ દરેક ચિતાની હાઈટ આશરે 100 સેન્ટીમીટર જેટલી હોય છે. જ્યારે વેઇટ પણ સરેરાશ છે, એપ્રોક્સિમેટ છે કે આશરે દરેક ચિતાનું માપીને કે પણ સરેરાશ ચિતાનું વજન કેટલું હોય છે, 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ, કે જ્યારે મધર ચિતા
બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ. જેમ આપણે હ્યુમનની અંદર માતા જ્યારે બાળકને જન્મ આપે છે તો એપ્રોક્સિમેટ દરેક બાળકનું વજન 2.5 થી 3 કિલો હોય છે. તેમ અહીંયા આ મધર ચીતા જ્યારે બચ્ચાઓને જન્મ આપે છે ત્યારે તેનું વજન કેટલું હોય છે? એપ્રોક્સિમેટ 300 ગ્રામ જેટલું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત વયની ઉંમર કે પુખ્ત વયનું ક્યારે થાય છે? તે પુખ્ત વયની ઉંમર કેટલી છે? 2 વર્ષ. જન્મથી માંડીને 2 વર્ષ. જેમ આપણે મનુષ્યની અંદર પુખ્ત વયની ઉંમર કેટલી છે? 18 વર્ષ. કે બાળક 18 વર્ષ થઈ જાય તો એ પુખ્ત વયનું ગણાય. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. ચિત્તાને કેવી રીતે ઓળખવું? વાઘ હોય તો આપણે ઓળખી જઈએ, સિંહ હોય તો ઓળખી જઈએ, હાથી હોય તો આપણે ઓળખાણ કરીએ, સૂંઢ હોય આ છે તે તો આપણે ઓળખાઈએ. પણ અહીંયા ચિત્તા અને એક બીજું પ્રાણી છે કે લેપર્ડ. લેપર્ડ એટલે કે દીપડો. આમાં જોવા જઈએ તો આમ પહેલી નજર જોઈએ તો આપણને ખ્યાલ ના આવે, પણ એમાં પણ કેટલીક વિષમ તફાવત આપણને જોવા મળે છે. માટે આપણે ચિત્તા અને દીપડાને કેવી રીતે ઓળખીશું તે અહીંયા માહિતી આપી જોઈએ. તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી. લાઇટર બોડી એટલે કે વજનમાં કેવું હોય છે ચિત્તાનું શરીર? લાઇટર, વજનમાં હલકું. કોનાથી? દીપડાના વજનથી લાઇટર. કે દીપડાના વજનથી ચિત્તાનું વજન કેવું હોય છે? ઓછું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ. અને જ્યારે દીપડાના પગ કરતા ચિત્તાના પગ કેવા હોય છે? લાંબા હોય છે. અને દીપડો કદ કાઠીમાં કેવો હોય છે? એની હાઈટ ટૂંકી હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. કે જ્યારે ચિત્તાના શરીર પર આઇસોલેટેડ એટલે છૂટાછવાયા. આપણે ટપકા કેવા હોય? આઇસોલેટેડ એટલે છૂટાછવાયા. અને જ્યારે લેપર્ડ એટલે કે દીપડાના શરીર પર ટપકા કેવા હોય છે? ટપકાઓ શું હોય? ઝુમખું. આવું ઝુમખા પ્રકારમાં હોય. એટલે જ્યારે પણ આ બે પ્રાણીઓને આઈડેન્ટિફાઈ કરવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે છૂટાછવાયા હોય તેને આપણે ચિત્તા તરીકે ઓળખીશું. જેના શરીર ઉપર ટપકાઓનું ઝુમખું હશે તેને આપણે દીપડા તરીકે ઓળખીશું. સરસ. The leopard has cluster of spots. કે ટપકાઓનું ઝુમખું. Now next point is habitat. Habitat એટલે કે રહેઠાણ. કે મોટે ભાગે ચિત્તાઓ ક્યાં જોવા મળે? તેનું રહેઠાણ ક્યાં હોય છે? તો ચિત્તા usually lives in open forest. કે ચિત્તા આમ તો જોવા જઈએ કે મોટા ભાગે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. Presently they are found mainly in Africa. કે તાજેતરના સમયની અંદર કે now at this time કે ચિત્તા ભારતની અંદર ક્યાંય જોવા મળતા નથી. Otherwise કે પ્રાણી સંગ્રહાલયમાં કે we had lot of cheetahs in India. કે ભારતની અંદર પણ ઘણા બધા ચિત્તા આપણને જોવા મળતા. But the last one was shot by hunters around 1950. પરંતુ છેલ્લો કે ચિત્તાનું મારણ ત્યારે 1950ની સાલમાં શિકારી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ભારતની અંદર ચિત્તાની પ્રજાતિ જોવા મળતી નથી. જે કંઈ હોય કે બહારથી આયાત કરવામાં આવી હોય કે બીજા દેશમાંથી અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આપણને જોવા મળે તો એ એનો બોર્ડ હોતો નથી. પણ મોટાભાગે હાલમાં તમારે જોવા હોય ચિત્તા તો સાઉથ આફ્રિકાના જંગલોમાં જવું પડે. ઓકે, નાઉ નેક્સ્ટ હેબિટ્સ. હેબિટ્સ એટલે ટેવ. તેની આદતો કેવી હોય છે? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. કે ચિત્તા પૃથ્વી પરનું સૌથી ઝડપી ભાગનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. કે તે કલાકના આશરે 100 કિલોમીટર જેટલું ઝડપી દોડી શકે છે. પરંતુ it can maintain this speed only for a very short distance. પરંતુ જે આ 100 કિલોમીટર અવર્સની જે સ્પીડ છે તે કેટલાક સમય માટે મેન્ટેન કરી શકે. કારણ કે મશીન નથી, એ શું છે? એક પ્રકારનો જીવ છે. આપણે પણ દોડી અને શું થઈએ છીએ? હાંફી જઈએ છીએ. તેમ આ લોકો પણ આ જીવની અંદર પણ શું થાય છે કે તે પણ એની સ્પીડ લાંબો સમય મેન્ટેન કરી શકતો નથી.
પણ તેને ટોપ સ્પીડ દોડવાની સ્પીડ કેટલી હોય છે 100 કિલોમીટર/અવર. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ as long as 15 meters. અને કોઈક વાર તો કેટલીક વાર તો તે કૂદકો મારે છે તો આશરે 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકવાની તેનામાં શું છે ક્ષમતા રહેલી છે. It creeps silently behind the prey and then leaps up to the cage. એની સરસ મજાની આદત છે કે તેનો શિકાર કરવા માટે તે શું કરે છે એકદમ ક્રીપ સાયલેન્ટલી સામેવાળા વ્યક્તિ શિકારને ખબર ના પડે એ રીતે એનો પેટેથી ધીમેથી એક પણ જાણ સુદ્ધા ના થાય અને અચાનક તેના પર કૂદકો મારી અને તેનું મારણ કરે છે એટલે કે શિકાર કરે છે. It does not preserve its prey. અને બીજી બાજુ કે તે પોતાનો શિકાર કરી અને તેનો ખોરાક ત્યારે પણ શું નથી કરતો સંગ્રહ કરતો નથી. જે મનુષ્ય શું કરે છે આખા વર્ષનું સંગ્રહ કરે આખા વર્ષના ઘઉં ચોખા ભરી લે તે નહીં પણ તેને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તે શું કરે છે શિકાર કરીને તાજો શિકાર કરીને ખાય છે. અને આપણે સવારમાં બનાવી હોય તો વધારે બની ગયું હોય તો ફ્રીજમાં મૂકી દો ચલો સાંજે ખાઈ લઈશું એવું નહીં પણ એ જ્યારે પણ એને ભૂખ લાગે છે ત્યારે શું કરે છે પોતાના માટે તાજો શિકાર કરી અને તેનું ભોજન તરીકે ગ્રહણ કરે છે. This sometimes causes the state of cubs and young cheetah. અને આ એ જ કારણ છે કે ચિત્તાઓ આજે નામશેષ થઈ ગયા છે કે તેના બચ્ચાઓ વધારે સમય જીવિત રહેતા નથી કારણ કે તે વાસી ખોરાક ખાતા નથી. It is a solitary creature. અને તેઓ જીવન પર કેવું જીવે છે એકદમ સોલિટરી એકલવાયુ. જેમ પુખ્ત વયના થાય એટલે શું કહે છે મમ્મી કોણ પપ્પા કોણ મધર પિતા કોણ ફાધર પિતા કોઈ એમને કોઈ નથી. એ પોતાની રીતે પુખ્ત વયના થયા પછી પોતાની રીતે પોતાની લાઈફ પોતાની રીતે પોતાની જાતે શિકાર કરે ખોરાક કરે આ રીતે પોતાનું જીવન. It does not live in group or herd. અને ક્યારે પણ ગ્રુપ કે ટોળામાં જીવતા નથી. તે પોતાની રીતે જ એકલવાયુ જીવન જીવે છે. Its family separates as soon as cubs are mature. કે તેની ફેમિલી જેમ જેમ બચ્ચાઓ મેચ્યોર થાય એટલે બધું સેપરેટ થઈ જાય વ્યક્તિગત અલાયદું પર્સનલ જીવન જીવતા થઈ જશે. ડાયટ એટલે તેનો ખોરાક તેનો મુખ્યત્વે ખોરાક શું છે ચિત્તાનો. તો મીડિયમ સાઇઝ બક્સ એટલે કે એક હરણની પ્રજાતિ કાળિયા હરણ. ઇટ્સ મેઇન ફૂડ તેનો મનગમતો ભાવતું ભોજન કે ભાવતો શિકાર છે. It also catches hares એટલે કે સસલા જંગલી જે સસલાઓ હોય છે તે and large birds અને મોટા પક્ષીઓ ગીધ હોય બરાબર સાંભળું હોય આ મોટા પક્ષીઓનો તે શું કરે છે શિકાર કરે છે. cubs એટલે કે બચ્ચા વિશેની માહિતી. The female cheetah gives birth to 4 cubs at a time. કે જે ફિમેલ ચિત્તા જ્યારે પણ બચ્ચાઓને જન્મ આપે છે એટલે મિનિમમ 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are very beautiful. કે તેના બચ્ચા દેખાવમાં કેવા છે ખૂબ જ સુંદર. With long એટલે લાંબા, સિલ્વર એટલે સોનેરી, ગ્રે એટલે કે ભૂખરા રંગના, ફર એટલે કે રૂવાટે. બચ્ચા જ્યારે નાના હોય તો પછી બિલાડી ગલુડિયા હોય નાના બચ્ચા જ્યારે હોય આપણને ખૂબ જ રમાડવા ગમે તેમને અડવાનું સ્પર્શ કારણ કે તેમના ઉપર રહેલી જે સરસ મજાની હૂંફાળી જે રૂવાટી હોય છે આપણને ખૂબ ગમે. The mother calls them by giving a high pitched whistle like a bird. કે મધર ચિત્તા જ્યારે તેના બચ્ચાઓને બોલાવવાનું હોય છે ત્યારે પક્ષીઓની જેવો તીવ્ર વિસલ જેવો સિસોટી જેવો અવાજ કરી અને તે પોતાના બચ્ચાઓને બોલાવે છે. ઓકે નાઉ અહીંયા આપણો યુનિટ પૂરો થાય છે. ઓકે થેન્ક યુ.